નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળશું આપણે આજનું પંચાંગ. સંવત 2082, શાલિવાન શકે 1947, દક્ષિણાયન હેમંત ઋતો, સિદ્ધાર્થી નામ સંવત્સર, શુભે શ્રી માક્ષર માસ, કૃષ્ણ પક્ષ. આજની તિથિ છે તૃતીયાયામ તિથો. આજનું નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર. આજનો યોગ શુક્લ યોગ, વણિજકરણ પરમ વિષ્ટિકરણે. આજનો વાર છે રવિવાર. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય એમની રાશિ આવે છે મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. દર્શક મિત્રો, હવે આપણે નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 7/12/2025 રવિવારથી તારીખ 13/12/2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અલ ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન ત્રીજા, ચોથા અને પંચમ ભાવમાંથી પસાર થશે. આપના માટે સપ્તાહનો પ્રારંભ શુભ અને ઉત્તમ રહે છે. તેમજ આપને આપના નાના ભાઈ બહેનને સપોર્ટ કરવાથી, શુભ કાર્યનો પ્રારંભ કરવાથી આધ્યાત્મિક જીવનના વિચારો હવે આપના ઉત્તમ રહેશે. કોઈ મોટું સાહસ કરી તે દ્વારા આપને લાભની પ્રાપ્તિ થઈ શકે છે. ધીરજ રાખવી જરૂરી છે. સપ્તાહના મિડની અંદર તમારે આ કાર્યમાં થોડી મુશ્કેલી આવી શકે છે. પ્રોપર્ટીની લેતી દેતીમાં સમજી વિચારીને કરવી જરૂરી છે, નહીંતર વિશ્વાસઘાત થઈ શકે છે. નવું મકાન લેવાનું સપનું અધૂરું રહે. આ સમય દરમિયાન યોગ બનતો નથી, માટે ખોટી ઉતાવળ કરવી સારી નથી. વાહન ખરીદવાનું પણ આ સપ્તાહ દરમિયાન આપે મુલતવી રાખ્યું. સપ્તાહના એની અંદર વિદ્યાર્થી વર્ગની અંદર થોડી આળસ જોવામાં આવે. મન વિદ્યામાં લાગે નહીં, માટે પોઝિટિવ વિચાર કરવો જરૂરી છે. મહેનત કરતાં ડબલ ફળની આપને પ્રાપ્તિ થશે. તમારા કાર્યક્ષેત્રની અંદર ખૂબ વિસ્તાર થશે. તમારો આ સપ્તાહ દરમિયાન ઓવરઓલ ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ રહે છે. આપણા માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 1. ઉપાય માટે ફૈબાને આ સપ્તાહ દરમિયાન લાલ વસ્ત્રનું દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા, ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારી વાણીમાં ખૂબ જ મધુરતા આવશે. કલાકાર હોય તો તેમને ખૂબ જ વિશેષ સફળતાની પ્રાપ્તિ થશે. નાણાકીય બાબતે સફળતા પ્રાપ્ત થશે. જે વસ્તુ પ્રાપ્ત થઈ છે તેમની ખુશીને બદલે જે નથી તેની ચિંતા કરવી આપે છોડવી. સપ્તાહના મિડની અંદર પરાક્રમથી ભરેલું રહે. ભાઈ બહેનના સહયોગ આપને પ્રાપ્ત થાય છે. ઘણા સમયથી અધૂરી રહેલી મહત્વાકાંક્ષાઓ આપની પૂર્ણ થશે. એકતામાં શક્તિ છે, તે સમય અત્યારે બધાને બતાવવાનો છે. સપ્તાહના એન્ડની અંદર કોઈ પણ આપનાથી ઉપરના બોસ અથવા સાહેબનો આપને ઠપકો મળી શકે છે. માટે કામકાજમાં કચાશ રાખવી નહીં. જે કંઈ કામ કરો તે દિલથી કામ કરવું, આળસનો ત્યાગ કરવો. આપને આપના માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. વાહન ખરીદવાનો પણ આપના માટે અતિ ઉત્તમ યોગ બને છે.
વૃષભ રાશિ માટે આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પૂર્વ દિશા, આપના માટે શુભ અંક છે 6. ઉપાય માટે સપ્તાહ દરમિયાન આપના માસીની અથવા આપના સાડી થતા હોય તો એ સાડીને રાજી કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારી પર્સનાલિટીમાં નિખાર આવશે. લોકો તમારાથી હવે આકર્ષિત થશે. બીજા લોકો માટે તમે હવે મોડલનું ક્ષેત્ર બની શકો છો. પરિવાર તરફથી પણ આપને લાભ અને ફાયદો થશે. વ્યવસાયમાં આપને આપના સંતાનો તરફથી પણ મદદ પ્રાપ્ત થઈ શકે છે. સપ્તાહનો મિડ આપના આરોગ્ય માટે ખૂબ સારો છે. સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે. પ્રભાવશાળી થશો. ખૂબ જ રોમાન્ટિક આપનું મૂડ રહેશે. રાજા મહારાજા જેવા સુખની પ્રાપ્તિ થશે. પારિવારિક મિલકતની આપને પ્રાપ્તિ થાય. સાર્વજનિક સંસ્થાથી પણ આપને લાભ થશે. સપ્તાહના એડની અંદર તમારા વિચારો લોકોને સારી રીતે રજૂ કરી શકો છો. ખોટું ના વિચારવું. અજાણ્યા લોકોને પણ આપ સરળતાથી મિત્ર બનાવી શકશો. ખૂબ હિંમતવાન બનો છો. તમારું જે આ સપ્તાહનું લક્ષ્ય હશે એ લક્ષ્ય આપનું અવશ્ય પૂર્ણ થશે. આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે દક્ષિણ દિશા, આપના માટે શુભ અંક છે 8. આ સપ્તાહ દરમિયાન ઉપાય માટે શુભ કાર્યનો પ્રારંભ કરતા પહેલાં ગોળ ખાઈ પાણી પી કાર્યનો પ્રારંભ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પ્રથમ અને દ્વિતીય ભાવમાંથી પસાર થશે. કર્ક રાશિ માટે સપ્તાહનો પ્રારંભ ધનનો અને માંગલિક કાર્યમાં, ધર્મના કાર્યમાં આપના ધનનો ખર્ચ થશે. સમાજ ઉપયોગી કોઈ સારું કાર્ય આપ આ સપ્તાહ દરમિયાન કરી શકો છો. તેમજ મીઠી ભાષાથી આપને ખૂબ લાભ અને ફાયદો થશે. વિદેશને લગતા બાબતથી આપને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. આપને આપના જીવનની અંદર અનુભવ ખૂબ જ કામ આવશે. સપ્તાહના મિડની અંદર આપ આક્રમક અને શક્તિવાન બનશો. ભાવનાત્મક આપને સંતોષ રહે છે. મિત્ર સંબંધી કાર્યથી આપને ખુશીની પ્રાપ્તિ થશે. થોડો આરામ કરવો આપના માટે જરૂરી છે. શારીરિક માનસિક સ્વાસ્થ્યની અંદર આપને સુધારો થશે. સપ્તાહના એન્ડની અંદર નાણાકીય બાબત માટે આપણે સારું રહેશે. જે વસ્તુ ના હોય તેની ચિંતા કરવી નહીં. બિનજરૂરી રીતે વિચારવાનું આપે ટાળવું. આર્થિક સ્થિતિ આપની હવે ધીમે ધીમે સારી થશે. ભવિષ્યમાં આર્થિક રીતે કઈ રીતે સદ્ધર બનવું, સમૃદ્ધ બનવું, તેમનો આપને આ સપ્તાહ દરમિયાન ઉપાય પ્રાપ્ત થઈ શકે છે. આપના માટે ઓવરઓલ આ સપ્તાહ શુભ અને ઉત્તમ છે. આપનો શુભ રંગ છે પીળો, શુભ દિશા છે ઉત્તર પશ્ચિમ દિશા, શુભ અંક છે 3. આ સપ્તાહ દરમિયાન ઉપાય માટે અંધ લોકોને ભોજન કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા 12મા પ્રથમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે
ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે, આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે, ઘણા સમયથી રોકાયેલા નાણાં આપને આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે। મિત્ર સર્કલની અંદર પણ આપને નવા મિત્રોની આ સપ્તાહ દરમિયાન પ્રાપ્તિ થઈ શકે છે। શેર બજારમાં રોકાણ કરવાથી પણ આપને સારી આવકની પ્રાપ્તિ થઈ શકે છે। સપ્તાહના મિડની અંદર ઉતાવળથી કોઈ પણ આપે નિર્ણય લેવો નહીં, ખોટા ખર્ચ ઉપર આપે નિયંત્રણ રાખવું ખાસ જરૂરી છે। કોઈ પણ રિસ્ક લઈ મોટું ઇન્વેસ્ટ કરવું આ સપ્તાહ દરમિયાન હિતાવહ નથી। જમીન મકાન ખરીદવાનો યોગ આપના માટે આ સપ્તાહ દરમિયાન બને છે। વ્યાપારમાં કોઈ મોટું રિસ્ક લેવું નહીં, પૈસાની લેતી દેતી આ સપ્તાહ દરમિયાન આપે કરવી નહીં। સપ્તાહના એન્ડની અંદર જમીન મકાન ભૂમિથી આપને લાભ થઈ શકે છે। સારા સુખદ સમાચારની પ્રાપ્તિ આપને થાય છે, તેમજ નવા વસ્ત્રો લેવાનો આપના માટે યોગ બને છે। આપના સૌંદર્યની અંદર પણ નિખાર આવશે। આપના જીવન અંદર વિવેક ગુણની સંસ્કારની વૃદ્ધિ થશે। નાના ભાઈ બહેનને આ સપ્તાહ દરમિયાન આપ મદદ કરી શકો છો। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 9। ઉપાય માટે સફેદ વસ્ત્રની અંદર સાકર બાંધી વહેતા પાણીમાં પધરાવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ, હણ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા, 12મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપની મિલકત અને ધનની અંદર વૃદ્ધિ થશે। ભૌતિક સુખની અંદર વધારો થાય છે। આ સપ્તાહ દરમિયાન લક્ઝરી આઇટમ ખરીદવાનો યોગ બને છે। ગાડી, મોબાઈલ વગેરે પણ લેવાનો યોગ બને છે। પૈતૃક સંપત્તિનો જે વિવાદ હતો તે વિવાદ આ સપ્તાહ દરમિયાન સોલ્વ થઈ શકે છે। કોર્ટ કચેરીથી પણ આપને લાભ થશે। પિતાના કાર્યની અંદર મદદ કરવાથી પણ આપને લાભ થશે। સપ્તાહના મિડની અંદર ટ્રાન્સફર સ્થળનો યોગ બને છે, પરિવર્તનનો યોગ બને છે। નોકરી ધંધાની જો આપ શોધમાં હોય તો આ સપ્તાહ દરમિયાન આપને સારી નોકરી પ્રાપ્ત થઈ શકે છે। સુખ સુવિધામાં સફળતાની પ્રાપ્તિ થાય। સગા સંબંધીઓથી પણ હવે આપને સુખની પ્રાપ્તિ થશે। વિદ્યાર્થી મિત્રો હોય તેમના માટે આ સપ્તાહ શુભ અને ઉત્તમ છે। સમયનો સારો સદુપયોગ કરવો આપે જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર અનર્ગલ કોઈ ખર્ચ આપના માટે આવી શકે છે, માટે સમજી વિચારીને ખર્ચ કરવો, નહીતર નુકસાની અથવા દંડ ભરવાનો વારો આવી શકે છે। તેમજ આ સપ્તાહ દરમિયાન બાહ્ય સંબંધોથી સાવધાન રહેવું। માથાનો દુખાવાનો થોડો પ્રોબ્લેમ રહી શકે છે। કાકા, ફુવા તેમજ મોટા ભાઈ તરફથી આપને કોઈ ઠપકો સાંભળવો ન પડે તેમની આપે કાળજી રાખવી। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે સિલ્વર, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે આપના માટે 4। આ સપ્તાહ દરમિયાન સાધુ બ્રાહ્મણને વસ્ત્રનું દાન આપવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત। આપની રાશિથી ચંદ્ર મહારાજ 9મા, 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના ભાગ્યોદયમાં વૃદ્ધિ થશે। ઘણા સમયથી રોકાયેલા કાર્ય આ સપ્તાહ દરમિયાન આપના પૂર્ણ થશે। તેમજ આટલા વર્ષોથી જે આપ મહેનત કરી રહ્યા હતા તેમનું ફળ હવે આપને પ્રાપ્ત થશે। આપને આપના ભાઈ બહેન અને મિત્રની સાથે બહાર જવાનો યોગ બને છે। આપને આપના પરાક્રમમાં વૃદ્ધિ થશે।
આપના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે। તેમજ આ સપ્તાહના મિડની અંદર આપને આપના પિતાના આશીર્વાદથી તેમના સાથે કોઈ કાર્ય કરવાથી પણ આપને લાભને ફાયદો થશે। નવો પ્રોજેક્ટ, કોઈ નવી મશીનરી ખરીદવાનો વિચાર કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપના માટે યોગ બને છે। આપને આપના માતાની સાથે બહાર જવાનો પણ યોગ આ સપ્તાહના મિડની અંદર થઈ શકે છે। તેમજ આ સપ્તાહ દરમિયાન આપને સારા એવા ધનની પ્રાપ્તિ થશે। સપ્તાહના એન્ડની અંદર આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થાય છે। ફોરનને લગતા કાર્યની અંદર આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। આપના સંતાન ઉપર દેખરેખ રાખવી આપના માટે ખૂબ જરૂરી છે। આપના સંતાનો પણ વિદ્યાની અંદર હવે આગળ ધીમે ધીમે સારા માર્ક્સ મેળવે છે। સફળતા તેમને પણ પ્રાપ્ત થશે। પ્રેમી પ્રેમિકા હોય તો એમના માટે આ સમય રોમાન્ટિક મૂડ માટેનો રહેલો છે। પ્રપોઝ કરવા માટે પણ આ સપ્તાહ ઉત્તમ રહેલો છે। તેમજ આ સપ્તાહ તુલા રાશિ માટે ઓવરઓલ શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે ગોલ્ડન, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 2। આ સપ્તાહ દરમિયાન ગરીબ બાળકોને પનીરનું પંજાબી શાક ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 8મા, 9મા અને 10મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડી મુસીબતવાળો રહેશે। ધીરજ રાખવી જરૂરી છે। અજાણ્યા પાણીમાં સ્નાન કરવું નહીં। ઠંડા પ્રવાહી પદાર્થ, કોલ્ડ ડ્રિંક્સ, પીણા વગેરે આપે પીવા નહીં। તેમજ બહાર જવાનો આ સમય દરમિયાન યોગ હોય તો એ આપે ટાળવો, નહીંતર આપણે હેલ્થને લગતી મુશ્કેલી આવી શકે છે। સપ્તાહના મિડની અંદર આપને પ્રોપર્ટી લેવાનો યોગ બને છે। તેમજ આપને કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થાય। ધંધાની અંદર પણ સપ્તાહના મિડની અંદર ખૂબ લાભ અને ફાયદો થશે। જો આપ નોકરી કરતા હોય તો આપને પ્રમોશન મળી શકે છે। આપને પ્રગતિ થઈ શકે છે। ધર્મના કાર્યની અંદર માંગલિક કાર્યમાં જવાનો પણ યોગ બને છે। સપ્તાહના એન્ડની અંદર સાસુ, માસી, ભાણેજ એમની મુલાકાત આપને થઈ શકે છે। તેમની સાથે બહાર જવાનો યોગ બને છે। ગોઠણને લગતા દુખાવો આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે। તેમજ નદી, ડેમ, તળાવ, વન, કુદરતી દ્રશ્યો નિહાળવાનો યોગ બને છે। વેપાર, ઉદ્યોગપતિથી પણ આપને લાભ અને ફાયદો થશે। તો આ સપ્તાહ દરમિયાન આપને ગોલ્ડ લેવાનો પણ ઉત્તમ સમય બતાવે છે। આપને આપના નોકર ચાકરથી આ સપ્તાહ દરમિયાન થોડી ચિંતા રહેશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મીડિયમ રહેશે। આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે આપના માટે 1। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન 9 વર્ષથી નાની દીકરીઓને લીલી વસ્તુઓનું દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ, ઢ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ બીજાના ઝઘડામાં આપે પડવું નહીં। પેટને લગતી સમસ્યા આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે। ભાઈ બહેનના સંતોના ઘરે જવાનો યોગ બને છે। આપની સંપત્તિમાં વધારો થશે। ધંધાની અંદર કોઈ પણ નવો આવકનો સ્ત્રોત આપણા માટે થઈ શકે છે। ભાગીદારી સાથે સારી ટ્યુનિંગ રહેશે। સપ્તાહના મિડની અંદર વ્યાધિ, ચિંતા, અસત્યથી આપે દૂર રહેવું। ગુપ્ત વાત રાખવી નહીં। ગુપ્ત રોગ, પગને લગતા દુખાવાથી આપે સાવધાન રહેવું। જો આપ લોટરી લેવાનું વિચારી રહ્યા હોય તો
તો આ સપ્તાહ દરમિયાન તે ટાળવું. શેર બજારમાં રોકાણ કરવાનું પણ આપે આ સપ્તાહ દરમિયાન ટાળવું. વિદેશની યાત્રામાં પણ રૂકાવટ આવી શકે છે. કુદરતી જગ્યાએ ફરવાનો આપના માટે યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર પરિવારના સભ્યો સાથે ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે અથવા તો ધાર્મિક કાર્યમાં આપ હિસ્સા બની શકો છો. કાર્ય સફળતામાં આપની ઉન્નતિ થાય. જે કંઈ આપનું લક્ષ્ય હતું એ લક્ષ્યની અંદર આપને સફળતા મળશે. પ્રતિષ્ઠિત સારા વ્યક્તિની આપની મુલાકાત થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે વાદળી. શુભ દિશા છે પશ્ચિમ દિશા. શુભ અંક છે આપના માટે 8. આ સપ્તાહ દરમિયાન શનિવાર અથવા મંગળવારે સિંગ રેવડી લઈ હનુમાનજી મહારાજને પ્રસાદ ધરી તે પ્રસાદ વહેંચવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ષષ્ઠમ, સપ્તમમ, અષ્ટમમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના આરોગ્યમાં હવે ધીમે ધીમે સુધારો થશે. હવે આપના શત્રુઓ પણ શાંત થઈ જશે. શંકાશીલ જો આપનો સ્વભાવ હોય તો એમને આપે દૂર કરવો. મોસાળ પક્ષથી આ સપ્તાહ દરમિયાન સારા ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે અથવા તો ત્યાં આપને જવાનો યોગ બને છે. યશ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ગુપ્ત રોગ આંતરડાની પીડાથી આ સપ્તાહ દરમિયાન સંભાળ રાખવી. સપ્તાહના મિડની અંદર ઉત્તમ વાહન સુખની પ્રાપ્તિ થશે. યાત્રા આપની શુભમય રહેશે. તેમજ વાદ વિવાદથી આપે દૂર રહેવું. આરોગ્ય બાબત કાળજી રાખવી જરૂરી છે. વ્યવસાયની અંદર આપને લાભ અને ફાયદો થશે. ભાગીદારીથી પણ આપને હવે સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. સપ્તાહના એન્ડની અંદર લગ્નથી વસિયત વગેરેનો આપને લાભ મળી શકે છે. માતાના સુખનો અભાવ રહે. આધ્યાત્મિક ઉન્નતિ આપની આ સપ્તાહ દરમિયાન સારી રહેશે. કોઈની દેખરેખ નીચે કોઈ પણ કાર્ય કરવાથી આપને સફળતા પ્રાપ્ત થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપને વધારે ભૂખ લાગશે. બહાર ખાવાનું મન થશે. તેમજ આપને અશક્તિ અને શારીરિક નબળાઈ રહેશે. માટે શરીરની કેર રાખવી આપણા માટે સંભાળ રાખવી જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપણા માટે શુભ રંગ છે ગુલાબી. શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ અંક છે આપણા માટે 7. આ સપ્તાહ દરમિયાન નાની બોટલની અંદર દૂધ ભરી અને તે દૂધ રાફડા નીચે રાખવાથી, રાફડા પાસે રાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા ભાવમાંથી પસાર થશે. માટે આપને ઘણા સમયથી રોકાયેલા નાણાંની પ્રાપ્તિ થઈ શકે છે. શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. જે કાર્યની આપ પ્રતીક્ષા કરતા હતા તે કાર્ય હવે આપનું પૂર્ણ થશે. સારા રિઝલ્ટની પ્રાપ્તિ થાય છે. સંતાન પ્રાપ્તિ, વિવાહનો ઈચ્છુક હોય તો આપને એ વિવાહ માટેનો પણ ઉત્તમ સમય બતાવે છે. જો અવિવાહિત હોય તો આપને સારા પાત્રની પ્રાપ્તિ થઈ શકે છે. સપ્તાહના મેળીની અંદર કોઈ પાસે ઉધાર પૈસા આપે લેવા નહીં, નહીતર એ ચૂકવવા બહુ વિલંબ થશે. મામા, માસી, કાકા, કાકી, ફઈની મુલાકાત આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે. બાગ બગીચામાં ફરવાનો યોગ બને છે. સ્ત્રીઓના વિવાદોથી આપે દૂર રહેવું. ઘરની અંદર નવું ફર્નિચર બનાવવાનો યોગ આપના માટે કલર કામ કરવાનો યોગ બને છે. આ દિવસ દરમિયાન સારા સમાચારની પ્રાપ્તિ થાય છે. સપ્તાહના એન્ડની અંદર જરૂરી દસ્તાવેજો જગ્યાએ સુરક્ષિત મૂકવા. તેમજ આપની ગુપ્ત વાત કોઈને શેર કરવી નહીં, નહીતર તે વાત લીક થઈ શકે છે અને એ લીક વાત થવાથી આપને મોટી નુકસાની થઈ શકે છે. જીવનસાથી સાથે બહાર જવાનો યોગ બને છે. રોમાન્ટિક જગ્યાએ પ્રેમી પ્રેમિકા માટે યોગ બને છે. આપને આપના પાર્ટનરને સાથે
હવે સારી ટ્યુનિંગ રહેશે, તેમની સાથે રહેલા વિવાદો હવે શાંત થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપણા માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 7। આ સપ્તાહ દરમિયાન માછલાને મમરા ખવડાવવાથી, દાળિયા ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે। તેમની સાથે બહાર જવાનો યોગ બને છે। તેમની સાથે આપની ટ્યુનિંગ સારી રહેશે। આપના ખર્ચની અંદર થોડો વધારો થશે। ખોટું રોકાણ આ સપ્તાહ દરમિયાન આપણે કરવું નહીં। શેર બજાર, લોટરીથી વગેરેથી દૂર રહેવું। આવનારા શુભ સમયનો આપે ઇંતજાર કરવો, તેમજ સપ્તાહના મીડિયની અંદર નીતિથી ચાલવું, દેવ, બ્રાહ્મણ, ગુરુની સેવા કરવી। ઉત્તમ ધનની પ્રાપ્તિ થશે। પૈસાની લેતી દેતીમાં આપે પડવું નહીં। તેમજ પ્રેમી પ્રેમિકા હોય તો બંનેને મળવાનો ઉત્તમ યોગ બને છે। બંને માટે ખૂબ સારો સમય પસાર થશે। જો આપ બેરોજગાર હોય તો નોકરી માટેનો આપના માટે ઉત્તમ ચાન્સ આ સપ્તાહ દરમિયાન મળશે। બહેનોને ગર્ભાશયને લગતી, પેટને લગતી તકલીફ આ સપ્તાહ દરમિયાન થોડી થઈ શકે છે। સપ્તાહના એન્ડની અંદર ખરાબ સંગતિથી આપે દૂર રહેવું, નહીતર તેમાં ફસાઈ શકો છો। ખોટા વ્યસનોથી પણ આપે દૂર રહેવું। ઉદ્યોગપતિ વેપારીઓની સાથે મુલાકાત થશે। કોઈ નવા પ્રોજેક્ટની આપને ડીલ થશે। ફેશનેબલ કપડાં લેવા માટેનો યોગ બને છે। આપને આપના કાર્યક્ષેત્રની અંદર પણ વિસ્તાર થશે। આપને આપના મોટા બહેનની મુલાકાત આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને સારા સમાચાર લાવનાર સમય છે। આપના માટે શુભ રંગ છે ભૂરો, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે આપના માટે 3। આ સપ્તાહ દરમિયાન ઉપાયમાં તમારા પાકીટની અંદર ચાંદીની વસ્તુ રાખવાથી આપના વિઘ્નો દૂર થશે। આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। તો દર્શક મિત્રો, ફરી આવતા રવિવારે સવારે 10 વાગે પાછા મળશું। ત્યાં સુધી અબ તક ચેનલના તમામ દર્શક મિત્રોને રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।